તો સૈફ અલી ખાન પર હુમલાને લઈને પપ્પુ યાદવે સવાલ ઉઠાવ્યા। બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન પર થયેલા હુમલા પર રોષ વ્યક્ત કર્યો। તેમણે કહ્યું કે ફિલ્મ અભિનેતા સલમાન ખાનને મળેલી ધમકી હોય કે સૈફ અલી ખાન પર હુમલો, હું ગૃહમાં આ બધા મુદ્દા ઉપર મારો અવાજ ઉઠાવીશ। પપ્પુ યાદવે લોરેન્સ બિશ્નોઈનો ઉલ્લેખ કરતા કહ્યું કે લોરેન્સ બિશ્નોઈને સરકાર તરફથી રક્ષણ મળી રહ્યું છે। કોર્ટે આ મામલે કારણદર્શક શોકોઝ નોટિસ પાઠવવી જોઈએ। વધુમાં તેમણે કહ્યું કે ફિલ્મ અભિનેતા સૈફ અલી ખાન હોય કે સલમાન ખાન હોય કે પછી સિદ્ધુ મૂસેવાલા હોય, આ બંધારણ અને લોકશાહી પર હુમલો છે। ખરેખર આ ખૂબ જ ગંભીર બાબત છે। તેમણે કહ્યું કે હું ચોક્કસપણે આ મુદ્દો ગૃહમાં ઉઠાવીશ। સરકાર અને તંત્રની વિશાળ શક્તિ આવા માફિયાઓને ઘણી તાકાત આપી રહી છે। સમાજમાં નફરત પેદા કરવા માટે આવા લોકોના નેતૃત્વમાં રાજકારણ કરવામાં આવી રહ્યું છે। વધુમાં તેમણે લોરેન્સ બિશ્નોઈ પર આકરા પ્રહાર કરતા કહ્યું, આવા લોકો કાયદા અને બંધારણથી ડરતા નથી, કારણ કે તેમને કાયદાનું રક્ષણ મળી રહ્યું છે। આવા લોકો બંધારણ અને કાયદા માટે ખતરો બની રહ્યા છે। તેમણે કહ્યું કે કોર્ટે નોટિસ જારી કરવી જોઈએ કે આવા લોકોને ગુજરાતમાં કેમ રાખવામાં આવ્યા છે।